अभी मजा आएगा ना भिड़ो। તો વેલકમ માય યુટ્યુબ ચેનલ દોસ્તો. તો આજના નવા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે નીકળી ગયા છીએ મોર્નિંગમાં આપણે જોબ ઉપર. ખુશીની ગાડી આકે છે મસ્ત, અને હું એમની પાછળ બેઠો છું. આગળ જોયું તો આપણું સિગ્નલ ખુલ્લું હતું, તો ખુશીને કહું મારો થોડુંક લીવર. અને આગળ જતા જ આપણે જે હનુમાન દાદાનું મસ્ત મંદિર આવતું હતું, આજનો વાર શનિવાર હતો અને પ્લસમાં એમાં અમાસ હતી, એટલે આપણે હનુમાન દાદાના મંદિરે આપણે દર્શન કરીને આગળ જતા હતા. ત્યાં જોયું તો આજે અમાસ હતી, તો અમાસનું મસ્ત ટ્રાફિક હતું, અને ટ્રાફિક હતું તો ખુશીને કહું કે ગાડી થોડીક ધીમી આપજે, અને આપણે પછી નીકળી ગયા. તો પછી મેં થોડીક મિરરમાં મસ્ત સેલ્ફી લઈ લીધી. મસ્ત સેલ્ફી લઈને ખુશી મને કે આજે વાતાવરણ મસ્ત છે, ખુલ્લું ખુલ્લું વાતાવરણ છે, તો મારો વિડીયો એક મસ્ત લઈ ગયો. પણ વિડીયો કેમ લો, ખુશીના વાળ જ મને નકરા આડા આવતા હતા, વાળ જ આડા આવતા હતા. તોય મેં મસ્ત વાઇડ એંગલમાં ખુશીનો વિડીયો કમ્પ્લીટ કરી નાખ્યો. અને આગળ જતા ખુશીને કહું તારો એકનો વિડીયો શું કામ ને લો, મારો વિડીયો લઈ લો. મારા વાળ હતા ટૂંકા, એટલે આપણે આમથી આમ વાળ થતા હતા. ત્યાં પછી આપણું સ્ટોપ આવતું હતું, તો ખુશીને કહું કે હાલો આપણું મારો સ્ટોપ આવે છે, તો આગળ તું મને ઊભી રાખી દે. તો આગળ જોયું તો ભાઈ ફાટક જ બંધ હતું, કારણ કે આપણો ટાઈમ અને ટ્રેનનો ટાઈમ બંનેનો એક જ ટાઈમ થાય છે. એટલે હવે ક્યારેક ટ્રેન ઊભી રહે ને ક્યારેક તો આપણે ઊભું રહેવું પડે, એટલે આપણે રહી ગયા ઊભા. પછી આપણે ટ્રેનની રાહ જોતા હતા કે હવે ભાઈ ક્યારે આવે. તો જોયું તો ટ્રેન ફટાફટ આવી ગઈ. તો વંદે ભારત ટ્રેન છે, સાહેબ તમારે જવું હોય તો ટિકિટ બુક કરાવી લેજો ફટાફટ. મેં તો મારા વંદે ભારત ટ્રેનની બુકિંગ કરાવી લીધી છે. આગળ આપણે ફાટક, તો ખુશીને મેં કીધું કે હવે મારું સ્ટેશન આવી ગયું છે, તો તું આગળ ઊભી રાખી દે. મસ્ત જગ્યા ગોતી ને પછી આગળ જતા ખુશીએ મસ્ત ગાડી પાર્કિંગ કરી નાખી. અને ખુશી કહે કે મારો વિડીયો ઉતારજો, કે હું ટાટા બાય બાય કરતી હોય. પછી આપણે એનો વિડીયો ઉતારી લીધો. પછી આપણું સ્ટેશન હતું, તો બીજી ટ્રેન આવવાની હતી, તો બીજી ટ્રેન આવી ગઈ હતી આકાશભાઈની. તો આકાશભાઈ એમ કે પછી આપણે આકાશભાઈની પાછળ બેસી ગયા. આકાશભાઈનું થોડુંક ઇન્ટ્રો તમને કરાવી દો. આપણે છે આકાશભાઈ અને અમે બે જ જણા બેઠા છીએ, અને બે ગાડીમાં મસ્ત છે. તો એ ભાઈ કે એ ભાઈને તો એક જ મગજમાં ખૂચી ગયું, ચલો ચલો ચલો. તો મેં કીધું હાલો ભાઈ, તમારે જ્યાં લઈ જાવ હોય ત્યાં લઈ જાઓ. તો આજે આપણે ગોંડલ ચોકડીએ પહોંચી ગયા હતા. ગોંડલ ચોકડીએ જોયું, આમ કેમેરો આગળ કરીને જોયું કે ભાઈ ટ્રાફિક નથી ને, બાકી આપણે કાદા કીચડમાંથી ને ચાલીને જવું પડશે. તો આજ મસ્ત ખુલ્લું વાતાવરણ હતું, અને કે કાદો કીચડ નહોતો, અને મસ્ત રોડ સાફ હતો. તો આજે આપણે નીકળી ગયા. તો હવે આકાશભાઈને કહું કે મારો લીવર, તો આપણે પૂગીએ ફટાફટ કંપનીએ. તો કંપનીએ પૂગી ગયા છીએ ભાઈ આપણે ફાઇનલી. પછી ઉપર જઈને મેં વિચાર્યું કે હવે થોડુંક નેચરનું શૂટિંગ લઈ લો. તો એક નંબર મસ્ત નેચરનું શૂટિંગ હતું. આપણે નેચરનું શૂટિંગ લેતા હતા ત્યાં તો આપણો શોરૂમ ખુલતો હતો. મેં શોરૂમ ખુલી જાય એટલે ફટાફટ આપણે પહેલાં દોડીને આપણું એક જ કામ શું હતું કે પંચિંગ કરવાનું, કારણ કે